જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 9 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન. હે મારા વાલા. બસ જો અમે લોકો તો જો કામકાજ કરીને નાસ્તો કરવા બેસી. નાસ્તામાં તો રોટલી છે, રોટલી તળી અને પ્રદીપને હજી આગળ ઉઠાડ્યા. આજ મોડું એને એડિટિંગ કરવાનું છે તો એટલે હજી આગળ ઉઠાડીને ખાવા પૌવા. તો છોકરી ખાટું પ્રદીપ ખાટું પૌવા બનાવીશ. પણ અત્યારે તો અમે નાસ્તો કરવા ત્રણેય બેસી ગયા. કોઈ નથી બીજું, અમે ત્રણ જ થઈ. જય શ્રી કૃષ્ણ. હાલો તળેલ રોટલી. હા એ તો એમ તો છે. કાલ બનાવ્યા એ પ્રદીપને અને પ્રદીપને ખાવા પૌવા તો આપણે કરી લઈએ પેલા, પછી છોકરી હાટું ને એને હાટું. અને ભાઈ અમારા આવી ગયા બહાર. એ હાથ કરે તમને. કોઈ નથી એની પાસે એટલે એકલું એકલું લાગે. કા ભાઈ? હે એ બાબા તો એને કાંઈ હું નથી એટલે દોરીથી આમ વીંટાળી અને હાથ મારી મારીને એમ રમે. અમે કરી લઈએ નાસ્તો. હાલો તમે નાસ્તો કરવા. તો બસ જો હવે આજકાલ દોરવાનું તો ઉઠી ગયા છે અને આ બાજુ બનાવું છું પૌવા. પ્રદીપને ને છોકરીઓને પૌવા ખાવા છે એની માટે પૌવા બનાવું. અને એને આજે નાસ્તો લઈ જવાનો છે કોરો. એના આજે રમતગમતનું છે સ્પોર્ટ ડે, તો એ છે આજે એને સ્કૂલમાં રમવાનું આજે છે એનું. તો લઈ જવાનું છે કોરો નાસ્તો. તો એની માટે વેફર ને બિસ્કીટ ને એવું ડબ્બામાં નાખશું અને નાસ્તામાં ખાઈને જશે પૌવા. તો પ્રદીપ ને છોકરીઓને એ પૌવા ખાશે. એને જો રૂટી ઓલી બાજુ તૈયાર કરવા લઈ ગઈ અને પ્રદીપ એ તૈયાર થાય છે અને નાસ્તો થઈ જાય પછી બધા નાસ્તો કરી લઈએ. અમે તો કરી લીધા પણ છોકરીઓને પ્રદીપને એ બસ કરી લે. તો બસ તો મિત્રો અત્યારે જો 11 સાડા 11 જેવું થઈ ગયું છે અને હું તો બહુ હાલતું નથી એટલે પોપટ પાડીને બેઠો છું નિતારે એમનું જો અહીંયા. અને અમારા ભાઈ જોવે છે ક્યારના અહીંયા પગમાં હું છું છે એમ. કા નજર રાખીને બેઠા છે એવું છે ને? હા એટલે કેમ છું છે કા ભાઈ? નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે ને વેલા વેલા જ તો જો જો આરાસડે જો બેસવાની. જો આવ્યો જો વાગ્યું જો જો કેવું છું વાગ્યું ને? હે કંટાળો આવે છે કંટાળો. નીંદર આવે ને તડકામાં બેહેડો ને એટલે ભાઈને ભીંસ પડે તડકામાં તો એવું થાય છે ને. જો આ બાજુ જાગું કંઈક બનાવે છે. નજરિયા છે ને? નજરિયા છે કે નજરિયા જ કહેવાય ને એટલે પગમાં બાંધવાના હે છે બે ઠેકાણે બાંધેલ નથી અત્યારે એવું છે હા 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 મુખ્ય બાંધવાનું કારણ નજર માટે જ કે એટલે જ બાંધતા ને પેલા. હા કાનુડાની જેમ જ. હા અહીંયા ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. હા હવે હાથમાં પહેરશે કા? હા એ બધું કાંઈક ને કંઈક કાચ કારણ. ઓય શું તકલીફ પડે? કંટાળો કેવો આવે છે? હા પીસ પડી છે હવે લઈ લે જાગુ. હા હવે નકર ડ્યુટી આગળ બધાને તોડતા કરી દે છે. હા હા ઘડીક કાલ રાત્રે તો અમે બધા હુવાની તૈયારી કરી અને એને રોવાનું ચાલુ કર્યું. ઘડીક તો બધાને એમ છે હું છું પેટમાં દુખ્યું જીવડો એવું કાંઈક કવડી ગયું છે હું છે પણ કાંઈ હતું નહીં. પણ એને મોજ જ આવી એવી કા એવી મોજ જ આવી ને. જો હવે કાંઈ છે કેવી આટા મારે જો કેવો આનંદ કરે. આટા મારવાની ટેવ પડી ગઈ ધીમી ધીમી. ઘડીક નજરિયા પડી રહી એમાં નજર રાખવી પડશે એવું છે. હા પૂછવા નથી થતું કંટાળો આવે છે તો રોઈ આવી જાય. હવે ખબર પડવા મળી ને બધી. હવે નાટક બાદ ધીમે ધીમે ચાલુ થશે કા એમાં બે તો થાય ને થોડુંક ખબર પડશે તો વધારે હરખું આમ
ઓળખવા થાય ને એટલે વધારે થાય. હા ખ્યાલ આવે મળ્યો. કોણ તેડે છે ખબર પડવા મળી. હવે ખ્યાલ આવે જ ને. એવું છે. ચાલો તો હવે જમવાની તો રસોઈ બને છે. મારે ત્યાં બેઠા બેઠા જ બધું આજ સવારનો કાર્યક્રમ ચાલે છે. આમનો ચા પાણી બધું આવીને આવે છે. વીઆઈપી જેવું ફીલ થાય છે. આમ દુખે છે એ તો નહીં સારું ને. એ તો રાત્રે તો મારું મન જાણે છે એટલો દુખાવો પીડ્યો તો. અત્યારે વાંધો નથી આવતો. કાલ તો લવકા એવા નાખ મેં કીધું નીંદર આવી જાય તો સારું. ઘડીક તેમ જ છું એટલે પછી એડિટિંગ કરવાનું. પછી મને નીંદર ચડવાનું ચાલુ થઈ ને મેં એડિટિંગ ન કર્યું. મેં કીધું સવારમાં વહેલો ઉઠી જાય એટલે પછી સવારમાં ઉઠીને કર્યું. પછી મેં કીધું નીંદર આવતી હતી મેં ખેડ આમાં જો નીંદર ઉડી ગઈ ને એડિટિંગમાં પછી આ મગજ ત્યાં જ રહે નકરું. એટલે પછી મેં કીધું એટલે એ નથી કરવું પેલા સુઈ જાઉં પછી સવારમાં વહેલો મેં કીધું જાગું ઉઠીને તે ઘડીક મેથો 2 કલાક મેં સવારમાં જ કરી નાખું. એવું બધું કરી નાખ્યું. હાલો તો જમવાની તો રસોઈ બની ગઈ છે. દાળ ભાત શાક બનાવાય છે ને. દાળ ભાત શાક હે ઓહો કડવાણી આવી. હા જલ્દી ખાઈ લઈ. બધાને પાછું ગામડે જવાનું મન છું 10-12 દી પછી. ચાલો જો ભગવાનને થાળે ધરાઈ ગયો છે. જાગુ તમને દર્શન કરાવી દે. હું તો બેઠો છું. બાપા જાગુ કરાવી દેજો બાપા. એ ડ્યુટી જાગુની છે એટલે હાલો તો જમવા ગઈ. તો બસ જો અહીંયા તો ભગવાનને થાળ ધરાઈ ગયો છે. થાળમાં તો આખા કારેલાનું શાક ને દાળ ભાત શાક રોટલી. તો ભગવાન જમવા પધારો એવો ભાવ કરીએ અને પપ્પાને બોલાવી લઈ જમવા. પ્રદીપને થાળી કરતો સોફે અને આપણે જો રોટલી બનાવી નાખું. તો ભગવાનની થઈ ગઈ થાળ ધરાઈ ગયો ને અહીંયા બધું તૈયારી થઈ ગયું છે. તો પપ્પાને બોલાવી લઈ જમવા. મમ્મી થાળી કરી દે ને પ્રદીપને આપી દઉં ત્યાં ને હું રોટલી બનાવું. તો હાલો તમે લોકો જમવા ને અમે જમી લઈ. પપ્પા ને પ્રદીપ ને આવી ગયા અને ભાઈ અમારા રહેતા નહોતા તેને રૂટી લઈ ગઈ છે અને ત્યાં લોકો જમી લઈને પછી અમે જમવા બેસશું. ત્યાં હું રોટલી બનાવું. હાલો તમે જમવા. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 6:45 ને અહીંયા ભગવાનના દેવાપતિ થઈ ગયા અને હવે બનાવી છે રસોઈ. રસોઈમાં તો ભીંડાનું શાક ને બાજરાના રોટલા ને ભાખરી ખીચડી ને એવું બધું છે. તો જો આ પછી તો ખીચડી મૂકી દીધી ને શાકે વઘાર નાખ્યું. ભીંડાનું ખીચડી મૂકી દીધી. હવે લોટ બાંધો ને બેનું લેવા જવાનું બધું ટાણું થઈ ગયું ને દૂધ લાવવાનું છે. તો દૂધને બધું લેતી આવું. બેનું લેતી આવું અને પછી ખાલી ભાખરીનું રોટલા બે છે બાકી. ભાખરી ન કરે તો કઈ નહીં. એવું રોટલા જ કરી નાખો. પછી એક છે હા તમને નાસ્તા બેસો તો રોટલી છે સેમ. તો તમારે એકાદી ખાવી હોય તો થોડોક રોટલો કરવી ભાખરી ખાશે. તો બસ રોટલા જ કરી નાખો બધાને. શેકવાના ને એવું બધું છે. અને આસ્થાને એકાદી રોટલી હાલશે. મમ્મીને એમ તો પડી છે 2-3. આપણી પાસે રોંઢે ખાધું હતું ને એટલે હશે એમ તો. ધવલભાઈ નથી એટલે નકર તો બનાવી જ પડે. તો પછી 2-3 જણા થઈ જાય. અટાણે મમ્મી કે હું બટકું ખાઈ લે રોટલો ને આસ્થાને રોટલી છે તો હાલશે ખીચડીને ખાઈ લે. તો હાલો ખાલી રોટલા કરી નાખવાના છે. પણ હું પહેલાં લઈ આવું બેનુંને દૂધ ને બધું લેતી આવું પછી રોટલા બનાવી. તો ગયા છે ડ્રેસિંગ કરવા. એના ડ્રેસિંગ હતું એને અત્યારે જો ગયા છે. અત્યારની એપોઇન્ટમેન્ટ હતી એટલે ત્યાં ડ્રેસિંગ કરાવવા. અને કાલે તો એને કામ છે. આજનો દિવસ નહોતું તે સારું હતું તો થોડોક આરામ થઈ ગયો. અને હવે કાલથી તો એને કામ છે. લગ્નગાળો ચાલુ છે એટલે કાલે માંડવો છે. કામ માંડવો અને હા પૈડું નીસવાનું ને એવું બધું છે ને. હા કાલ બહુ કામ છે. તો આજનો દિવસ આરામ થઈ ગયો એટલે સારું થોડું. હા સારું થઈ ગયું. ફેર પડી ગયું. હા તો એ સારું વાગી ગયું. હા
સંજયભાઈ કહેતા હતા કે લોહી એટલું નીકળ્યું તો સારું થયું, કાંઈ બીજું કાંઈ ન થયું, ચક્કર બક્કર કે ન આવ્યા. પાટો અને ડ્રેસિંગ નહીં તો ક્યારનું થઈ ગયું હતું, પણ એની રાહે બેઠા હતા કે લોહી નીકળ્યું ને તો તમે થોડીક વાર બેહો. કે માતાજીને દયા કે કાંઈ વધારે થયું નહીં તો સારું થયું. હવે ડ્રેસિંગ એકાત્રા કરાવવાનું કે રોજ કે એ જે આજ ખબર પડે. કાલે તો એમ કીધું હતું કાલે આવજો એટલે આજ ગયા. હવે આજ ખબર પડે કે રોજ કરાવવાનું છે કે એકાત્રા એમ. તો બસ હાલો, અમારે બેનનો ટાઈમ થઈ ગયો. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 9 ને અમે લોકો જો જમવા બેસી. જમવામાં તો મેં તમને કીધું એમ ભીંડાનું શાક ને રોટલા ને ખીચડી. તો પપ્પાને બોલાવી લઈએ, આસ્થા દુર્વાને છોકરીઓને જમાડી દઈએ. પ્રદીપ તો કાંઈ હજી આવ્યા નથી. તો મમ્મી ને દુર્વા આસ્થાને જો થાળીને કરી દઈને અમે લોકો બેસી જઈએ જમવા. હા હા, ભીંડાનું શાક તારું મોટા પપ્પાનું ફેવરેટ કા? હા. તો પ્રદીપને તો ફોન કર્યો તો થોડીક વાર લાગશે. તો આ છોકરાને બધા જમી લઈએ પછી અમે લોકો બેહીએ. તો હાલો તમે જમવા, અમે જમી લઈએ. જો આને આવડે છે. આ શું છે? તું શું લેશો? ટીટોડો કે દોઢિયો? પગ ભેગા થઈ જાય બે પગ. જો ઓલાની મજા આવે છે અત્યારે. જો અત્યારે જમી લીધું બધાએ? કેવું છે? વાગી જાય બેન, વાગી જાય, ખૂણો વાગી જાય. જો ઓલો કંટાળો લાગે છે. તમે કઈક લેતા હતા નાગડી, મને તો શીખવાડ દેતો ને. જો આને આવડે, જો ટીટોડો. જો આ કેવો લે છે, જો. અરે વાહ, કેટલો મસ્ત લે છે, જો. તું કરતો હવે ઓલી એક તાલી બજાવવાનું કીધું છે. તારે હાથ થાય છે, તમે દાંત કટાઈ જાય. ચાલો ચાલો, તો હું જમી લઉં હવે. ડ્રેસિંગ કરાવી. ચાલો મિત્રો, તો ઘરે તો આવી ગયો છું અને ડ્રેસિંગ કરાવી ગયો તો આ પગમાં. બહુ દુખું, ઘડીક તો રાઈડ ફાટી ગઈ. કાલ તો જરીક દેખાતું તો આજ તો લાગે બહુ મોટો ખાડો પડી ગયો છે એવું છે, પણ વાંધો નથી. એટલે જો આ બધા જમી લીધું છે, મોડું થઈ ગયું, 9:30 થઈ ગયા છે. તો ચાલો જમી લઈ. અને એકલો છું જાગવું. તમે બધા જમી લીધું ને? તો વાર જ લાગી જાય એટલે તો નીકળવા દે નહીં ને જલ્દી મને. એટલે પછી ચપ્પલ લેવા ગયા. હા, એ કે ચપ્પલ તો એ ઓલા લીધા, પગ વિયા છે ને અંદર. એ ચપ્પલ આ ન પહેરે, હોય ચપ્પલ લેવા ગયા બે. પછી ચપ્પલ લઈને આવ્યા, પછી બધું કર્યું. પાટો બેઠો, રાઈડ ફાટી ગયા. તો આજ દેખાણું બાવ એટલું આમ આખું બહુ ઝાઝું ઉડી ગયું દેખાવમાં. આજ બધું સાફ થયું હોય ને, સોટી ગયું હતું ને, ખેંચ્યું ને, ઘડીક તો રાઈડ ફાટી ગઈ સીધું. હવે દવા પૂરી થઈ તો જવાનું, વચ્ચે નીકળે જાય તો બતાડવા જવાનું, નકર દવા પૂરી થઈ ને પછી બદલાવા જવાનું. એ તો ઘર નહીં એવું કઈ કીધું નથી, એવું કીધું ત્યાં. સારું હાલ જમી લઈ. ત્યાં દવાખાવાનું લાવ્યા ના આપી, દુખાવાની જાય બીસ. ચાલો તો હવે જમી લઈએ. હા, એ સારું કર્યું. ચાલો તો જમી લઈએ અમે. અમારા ભાઈ અમારા ભેગા જમવા આવ્યા છે. તમે જમવા આવ્યા છો? હે, શું કરવા આવ્યા? શું કરવા આવ્યા? ખુદારામ, શું કરવા આવ્યા? હે, ભૂખ લાગી છે? તને લાગી છે? હાલો મારે ભેગો બે જા. મસ્ત મસ્ત શાક છે. ભીંડાનું શાક છે. ખાવા નહીં? ખાવાનું તું? ભીંડાનું શાક. હા, ભૂખ લાગી છે. મગજ એવું છે ને? શું હા કરે એમને બેઠો બેઠો? જો 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 હે ને? સારું હાલો જમી લો, મને ભૂખ લાગી છે. મિત્રો જો જમીને જસ્ટ ફ્રી થઈ ગયો છું. અને અમારા બપોરે સ્કૂલેથી બેનું આવી હતી, પણ પાછું તાત્કાલિક ટ્યુશનમાં શેરીમાં જાય એટલે નીકળી ગયા હતા.
એટલે આજે એને રમતગમતનું હતું કંઈક ત્યાં એન્યુઅલ કહેવાય એ માટેનું સ્પોર્ટ ડે હતો ને. હા, સ્પોર્ટ ડે હતો. તો જો આ બેને અત્યારે મેળા છે મેડલ. એમાં પાછું જે આને આ મેડલ અને આને આ મેડલ એ જૂના છે, એ ગયા પહેલાના છે, પણ આને 3 લીધા એટલે આને 3 લીધા. આને એવું આવ્યું તારે. આ શેનું છે તો એવું છે? એમાં પહેલો નંબર એ બે આજે મેળા. હા, ઓલા બે જૂના છે પાછા, પણ આને 3 લીધા, એકે 3 લીધા એટલે જૂનું કાઢી નંબર દેવું પડ્યું. એટલે આગળ આજે ત્યાં બાળકોને અંદર રમાડે બધું રમતગમતમાં બધા ક્લાસના ભેગા કરીને. તેમાં આને જુનિયર કેજીમાં આને સિનિયર કેજીમાં બધા મિક્સ કરી રમાડે. એમાં ઓલી જીતા છે, આને સર્ટિફિકેટે મળ્યા છે. આને 2 મેળા છે અને આને 1 મેળ્યું છે આજે. અને આને 2 મેળા ને આ 2 ગેમમાં જીતી હતી આજે. એવું છે. ચાલો તો મને પાછું એવું 3 ગેમ હતી ને 3 માંથી 2 માં જીત્યા. એવું છે. ચાલો તો અમને પાછું મને એવું કીધું છે કે અમને પહેરાઈ પછી તમારે અમને કોંગ્રેચ્યુલેશન કહેવાનું. એટલે બેને ચાલો કહી દઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તમારે થેન્ક યુ કહેવાય. હા, વેલકમ. ચાલો આવીને આવી મહેનત કરજો, ભણજો. ઠીક છે? સારું, બરાબર. અમને ને મળશે તો થાય. અમને તો તાર મમ્મી મળી ગઈ છે, હવે કોઈ મેડલની જરૂર નથી. અગાઉ હા, લાઈક કરવાનું ભૂલું. હા, તો ચાલો હવે બસ જમીને ફ્રી થયા છે ને. ક્યારના કહેતા હતા કે તમે અમારો મેડલ જોઈ, મારે જોવાના જ બાકી હતા. બપોર આવ્યા તે હું ઘડીક સૂતો હતો ને અત્યારે પાછો આગળ જમીન ફ્રી થયો. મેં કીધું મેડલ બતાડું તમને. તો આજે બંને બહેનો જીતીને આવ્યા છે ને પછી આપણે હવે ફ્રી થાય ને હા સર્ટિફિકેટે મેળા છે. અને મારી બાને ભજન આપણે હવે લઈ લઈએ આપણે. તો ચાલો પછી આપણે ભજન સાંભળીને પછી પૂર્ણ કરશું આપણે. આવી ગયો રે કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. જશોદાનો જાયો ને નંદનો દુલારો માખણને મિસરી ખાઈ ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. ભોળી ગોપીઓ જ્યારે જળ ભરવા જાતી ઝીણી ઝીણી કાકરી મારી ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. મૈડા વલો ત્યારે નેતરા રે ખેંચતો લૂંટી લૂંટી માખણિયા ખાઈ ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. વન રાતે વનની કુંજ ગલીમાં ગોપીઓને રાસ રમાડી ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. માસી પૂતનાના પ્રાણ જહર્યા મામતે કંસને મારી ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારી ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. ગિરિરાજ મંડળને પ્રભુ તમે બહુ વાલા પ્રીતના દોરે બાંધી ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી તેના ચરણમાં ચિત લાગી ગયું રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. આવી ગયો રે. કનૈયો ગોકુળિયામાં આવી ગયો રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બાઈ આપણને સારું એવું ભજન સંભળાવી દીધું. અને જસ્ટ જો અત્યારે રાતના 11:30 જેવું થઈ ગયું છે. આજ તો બે બેનું થાકી ગઈ એટલે જલ્દી સૂઈ ગઈ. અને મારે સુવાની તૈયારી કરી એડિટિંગ. સવારે કાલે વહેલું ઉઠવાનું છે. પગમાં વાગ્યું છે પણ કામકાજ રખાઈ ગયા છે એટલે જવું પડશે. સવારમાં માંડવો છે
એટલે કામકાજ માટે સવારમાં વહેલું 5:30 પાછું ઉઠવાનું થશે. એટલે અત્યારે મારા બ્લોગને પૂર્ણ કરું છું. તો ખાલી ફરી મળીશું નવી મસ્તી સાથે, વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે જો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો, મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા. આવનો બધા પ્રેમ આપતા રહેજો. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.